નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જણાવીશ આપણી પાસે અત્યારે વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું મિની વિક્રાંત 2.0 મોડેલ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ રિટર્ન કાંધુ અને સાઇડ ચાઇના સહિતનું ટોપ મોડેલ વેરિયન્ટ છે. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોનો ગાડીમાં લઈ જવાતા હોય કે ઘણાનું મશીન અહીંયાથી કંપની ડિલિવરી કરતી હોય, ત્યારે તેમને ખબર ના હોય કે કઈ રીતે શરૂ કરવામાં સેટિંગ કરવાનું હોય. આજે હું તમને જણાવીશ વિસ્તારથી કે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ રીતે સાઇડ ચાઇનાનું સેટિંગ કરવું, કઈ રીતે રિટર્ન કાંધાનું સેટિંગ કરવું. તો સ્ટેપ 1માં આપણે અત્યારે સાઇડ ચાઇનાનું સેટિંગ જોશું. આપણે સાઇડ ચાઇનો કઈ રીતે ખોલવો, કઈ રીતે એની ચાલ વધઘટ કરવી અને કઈ રીતે સેટ કરવું. પહેલાં આ રીતની પિન છે, જે આપણે સાઇડ ચાઇનાનો લોક છે, બરાબર. આ આપણે અત્યારે કાઢશું. આ રીતે તમારો સાઇડ ચાઇનો નીચે ઉતરી જશે. હવે સ્ટેપ 2ની અંદર આ રીતે એક સાઇડ ચાઇનાનો લોક મારેલો છે. આ લોક તમારે આ રીતે બોલ કાઢીને આ રીતે નીકળી જશે. હવે સ્ટેપ 3ની અંદર તમારે આ રીતે નીચે આ પાટાને એક સાંકળ મારેલી છે. ભાઈ ખોલો આપણે સાંકળ. આ સાંકળ ખોલીને એટલે આનું જે રોડ આવે એ નીચે ઉતરી જાય ને નીચે સ્ટોક વધઘટ કરવાની સંતરી પણ આપેલી છે, જેનેથી આ ચાલ વધઘટ થાય. એ પણ તમને બતાવશું આગળના સ્ટેપમાં. હવે આ બાજુ એનો લોક છે, લોક ખોલો ભાઈ, ચડાવો ભાઈ લોક. આ રીતે મારે સિમ્પલી આનો લોક જે રહ્યો એ પિન કાઢીને પાછો તમારે એને ચડાવી દેવાનો રહેશે. આ રીતે તમારે ચાઇનો લગાડીને પિન આવે આ મારી દેવાની રહેશે. ચોથા સ્ટેપની અંદર તમારે આ હુપડી અહીંયા બોલ્ટમાં લાગી જવી, અટકી જવી જોઈએ, એ રીતે મારી દેવાની. અને જે આ સાઈડ ચાઇનો રહ્યો એની અહીંયા 1.5 થી 2 ઇંચનો જ ગાળો રહેવો જોઈએ, જેનેથી હવાનો ફ્લો વધુ આવે, જેનેથી ધૂળ જ ઉતરે. જે માંડવી રહી ધૂળ ભેગી જાય નહીં. અહીંયા તમારે ઝીણી ધૂળ અને મોટી ડાકડી આવશે, જે આની અંદરથી ઉતરીને અહીંયા આવશે. ને જે મોટી ધૂળ આવશે, ધૂળ, પાણા, પથ્થર, એ બધું આની અંદરથી લઈને સીધી તમારા તગારામાં આવશે. હવે સ્ટેપ 5ની વાત કરીએ. આપણે આ ચાઇનો જમીનથી અડીને નહીં રહે કોઈ દિવસ, અને આપણે ઘોડી પણ નથી આપતા. આપણે બે બાજુ આ રીતે પાટા આપીએ છીએ. જેનો ફાયદો એ રહે કે એક ખડેથી તમારે ખેતરમાં બીજે ઢગલો તમારે મશીન લઈ જવું હોય તો તમારે ચાઇનો છોડાવવાની કે ઉપર પાછો ચડાવી દેવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. બે બાજુ અહીંયા પાટા આપ્યા છે, એ આની પિનમાં નાખીને જેટલો તમારે સેવો કરાર સાઈડ ચાઇનો કરવો હોય એ પ્રમાણે અહીંયા એનું લોક આપેલ છે. આ રીતે તમારે ચડાવી દેવાનો, જેનેથી ચાઇનાને વાઇબ્રેશન પણ નહીં આવે અને આખો ચાઇનો જે રહ્યો એ મશીનને જોઈન્ટ. આપણે અહીંયા નવા મોડલમાં આપણે ઉલટી કરવાની બારી પણ આપેલી છે, જેના લોક તમારે મશીન ચાલુ કર્યા પહેલાં ખોલી લેવાના. જ્યારે તમે લીલો માલ કાઢતા હોય ત્યારે ઘણીવાર આખી ગરણી ખોલીને માલ કાઢવાની જરૂર પડે છે. એમાં વિક્રાંત 2.0માં આપણે આ નવી સિસ્ટમ આપેલ છે, જેનું ખાસ ધ્યાન રાખવું. જે કઈ રીતે ઉલટી કરાવી, કિશનભાઈ એક તમે જણાવો ખેડૂત મિત્રોને કે કઈ રીતે આપણે ઉલટી કરાવવાની. હેન્ડલ ઊંચું કરો ને એટલે અહીંયાથી જે માલ હશે એ બધે નીકળી જશે. આના લોક જે રહ્યા એ તમારે ખોલી રહેવાના. ભાઈ, હવે ઘણીવાર કેવો પ્રશ્ન થતો હોય, જ્યારે હળવી મગફળીની માંડવી હોય તે આપણે આ કાંદાના ખાડિયામાં ન આવે ને નીચે પડી જાય, તો એના માટે આપણે અહીંયા એક્સ્ટ્રા સુપડી છે, જે અત્યારે અંદર આવશે જ્યારે કંપનીમાંથી મશીન આવશે. પણ તમારે જ્યારે બહાર કાઢવું હોય તો એ પણ તમારે અહીંયા 4 બોલ, સેમ ઓલી બાજુ 4 બોલ ને વચ્ચે 2 બોલ, આટલા બોલ ખોલીને થોડા ઢીલા કરીને આ રીતે તમે કાઢી શકો છો. હજી તમારે આની જેટલી નીકળી એની ડબલ બારી નીકળી શકે છે આ સુપડી, એટલું તમને જો સામે સ્લાઇડ દેખાતી જશે. પછી ઘણીવાર અહીંયા ઓવર કાંદુ આવતા માલ જ્યારે ક્યારેક ફસાઈ જાય તો અહીંયા પણ આ પતરું આપેલું છે કે જે તમારે ઊંચું કરીને અહીંયાથી સાફ કરીને પાછું આ પેક કરી દેવાનું રહેશે. હવે ઓલ ઓવર ફિટિંગ આપણું ઓકે છે. હવે મેઇન વસ્તુ જે તમારે અહીંયા હવાની બારી આપેલ છે, ખાસ ભૂલા વગર આ બારી બંને બાજુથી આ રીતે
બોરિયા ખોલીને કરો ઓલી બાજુથી ટાઈટ ભાઈ. આવી બંને બાજુ બારી છે, સેમ ઓલી બાજુ પણ છે, આ બાજુ પણ છે. આ રીતે બારી ખોલીને તમારે હવા 6 થી 7 ઇંચ ખોલીને આટલી બારી સેટ કરી દેવાની અને પછી જ મશીન શરૂ કરવાનું. અહીંયા એક્સ્ટ્રા હેન્ડલ પણ આપ્યું છે, પણ આને અત્યારે તમારે કાંઈ છેડવાની જરૂર નથી. જો તમને બીજો કંઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે કંપનીના ફોન નંબર જે મશીનમાં આપેલા જ છે, હું અત્યારે પણ તમને બતાવી દઉં. એ તમારે ફોન લગાડીને પૂછી લેવાનું, પણ એ હેન્ડલને કંઈ છેડવાનું નથી. ઘણા ખેડૂત ભાઈઓને એવો પ્રશ્ન હોય કે આ મોડેલમાં તમે ગિયરબોક્સમાં ઓઇલ કેટલું નાખો. તો દર્શક મિત્રો, વૈભવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ગમે પણ મોડેલ તમે પરચેસ કરો છો તો એના બધા જ ગિયરબોક્સમાં ઓઇલ ઓકે જ કમ્પ્લીટ કરીને આપીએ છીએ. એનો ગેજ તમારે ચેક કરી લેવાની છૂટ હોય છે. બેરિંગમાં ગ્રીસ પણ કરીને આપીએ છીએ, પણ તમારે ઘરે મશીન આવે ચાલુ કરવાનું હોય ત્યારે ખોલ્યા વગર એકવાર ગ્રીસ કર્યા વગર શરૂ કરવાનું નથી. આમાં અત્યારે ઓઇલ ઓકે જ છે, એ તમને અત્યારે બતાવી દેશે ભાઈ. બતાવો ને જે ઓઇલનો ગેજ રહ્યો એ કેટલું તમારે હાલો વર્ષ દિવસ માટે તો અમે અત્યારે કમ્પ્લીટ નાખીને આપીએ છીએ, પણ જ્યારે ઓછું થાય ત્યારે કેટલું નાખવું ને એ તમને આજે બતાવશું. લેતા હો ભાઈ ગેજ લેતા હો. અહીંયા જે ઓઇલનો ગેજ છે, બહુ ઢાંકણું પણ છે સેમ. અહીંયાથી તમે ઓઇલ નાખી શકો છો જ્યાંથી ભાઈએ ખોલ્યું. તમારે અહીંયા સુધી જે આમાં બે આ રીતે પોઈન્ટ કરેલા છે તેમાં અહીંયા સુધી તમારે ઓઇલ નાખવાનું રહેશે ખોલ્યા વગર.